આગળ વાત કરીએ રાજકોટ શહેરની તો પાટીદાર સમાજની ઈડબ્લ્યુએસની માંગ સામે ક્ષત્રિય કોળી ઠાકોર સમાજનો વિરોધ ઉગ્ર। ક્ષત્રિય કોળી ઠાકોર સમાજના રાજકોટ જિલ્લા પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને પત્રમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ઓબીસી એસસી એસટી સમાજની રાજકીય રીતે અવગણના થઈ રહી છે। રાજ્યમાં 2.5 કરોડથી વધુ કોળી અને ઠાકોર સમાજ હોવા છતાં સાંસદ તથા ધારાસભ્ય પદોમાં અન્ય સમાજના નેતાઓ રાજ કરે છે। તેમણે ચેતવણી આપી કે જો ઓબીસી એસસી એસટી સમાજની વ્યાજબી માંગણીઓ નોંધી નહીં લેવામાં આવે તો વર્ષ 2027ની ચૂંટણીમાં તેનું નુકસાન થશે। સમાજનું સ્પષ્ટ કહેવું છે કે ઈડબ્લ્યુએસમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર માન્ય નહીં અને ઓબીસી એસસી એસટી સમાજની નોંધ લીધા વગર ઈડબ્લ્યુએસમાં સુધારો નહીં કરવા માંગ કરાઈ હતી। હજુ સુધી સમાજનું કોઈ ઠેકાણું ન હોવાથી પાટીદાર સમાજની ઈડબ્લ્યુએસ માંગ સામે ખુલ્લો વિરોધ જાહેર કર્યો છે। મેં મુખ્યમંત્રી સાહેબને એક પત્ર લખ્યો છે કે ઈડબ્લ્યુએસની છેલ્લા 2-3 દિવસથી આ સોશિયલ મીડિયામાં ટીવી ચેનલોમાં ખૂબ જ ચાલી રહ્યું છે, પણ અત્યારે ઓબીસી એસસી અને એસટી સમાજની ક્યાંય પણ દોરાવાર ક્યાંય નોંધ નથી। હજી પાપા પગલી નથી, કોઈ સરકારી ક્ષેત્રે નથી, કોઈ નોકરીએ કે નથી, કોઈ રાજકીય ક્ષેત્રે, કોઈ ડેરીમાં કે કોઈ યાર્ડમાં હજી આ સમાજની કોઈ જગ્યાએ છે જ નહીં। અને હજી આમાં આટલું પરિબળ રીતે આગળ વધી રહી તો સરકારને એક રજૂઆત કરી છે કાર્યકર્તા તરીકે કે આવા કોઈ પણ નિરાકરણ લેવા માટે ઓબીસી એસટીના તમામ સમાજને ભેગા કરીને એની એક સલાહ લઈએ અને એની એક સમાજમાં એક આખા ઓબીસી એસટીનું એક ગુજરાતનું એક લેવલ ઊભું કરીને એમાં એની લઈને જે આ સમાજના ખૂબ જ જરૂરિયાત છે, એટલે પહેલાં આની જરૂરિયાત આ સમાજની પૂરી થાય। નુકસાન શું થાય? નુકસાન સાહેબ બહુ ઝાઝું થાય છે, કારણ કે હજી આ સમાજના કોઈ ઠેકાણા જ નથી। હજી આ પહેલે પગથિયે ચડ્યું છે ને હજી આ સમાજ એવી ઘણી સીટો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે ધારાસભ્ય, સંસદ સભ્યની સીટો તાકાતથી છે, પણ પહેલેથી જે પાયા નખાઈ ગયા છે એ પાયા એમણે સતત હાલ્યા આવે છે। પણ પહેલાં આ સમાજ હવે ધીમે ધીમે જાગૃત થઈ રહ્યો છે અને સુખી સંપન્ન સમાજને જે કાંઈ સરકારી નોકરીઓ અથવા એને જે કાંઈ સરકારે ગ્રાન્ટેડ મળે છે એનો કોઈ એમને વિરોધ નથી, પણ આ સમાજને હવે આ સમાજ ધીમે ધીમે જાગૃત થઈને આવનારા સમયમાં આ સમાજની ફૂલ જાગૃતતા આવીને હવે આ સમાજ ખૂબ એક્ટિવ થવા માગે છે। એટલે 2027માં આ સમાજનું દોરાવારે 146 જ્ઞાતિથી ઓબીસી એસટીનું કોઈ પણ ફેર ન પડે, નકર બહુ ભયંકર પરિણામ આવશે।